નમસ્તે, હું પાર્થ રામોલિયા. ત્રિશુલ વેલનેસ દ્વારા જે અમે મોરિંગા જનજાગૃતિ અભિયાન ચલાવી રહ્યા છીએ, તો તેમાં આજે કેટલીક બાબતો કે મોરિંગા આપણે ડેઈલી જીવનમાં શા માટે ઉપયોગમાં લેવો જોઈએ, એનાથી શું શું ફાયદા થાય છે, તેના વિશે આપણે ચર્ચા કરીશું. વૈદ્ય એવા MD આયુર્વેદ જાગૃતભાઈ પટેલ, કે જે પોતે ગોલ્ડ મેડાલિસ્ટ છે, તે આપણા મનમાં રહેલા કેટલાક પ્રશ્નોનું નિરાકરણ કરશે. તો ચાલો કરીએ ચર્ચા. નમસ્કાર દર્શક મિત્રો. તો આજે હું સુરતના ખ્યાતનામ વૈદ્ય સેવા જાગૃતભાઈ પટેલ, કે જે પોતે આયુર્વેદ ચિકિત્સક છે, અને તે આજે આપણને મોરિંગા વિશેની માહિતી આપશે કે મોરિંગાથી શું ફાયદા થાય છે અને આપણે એને રોજિંદા જીવનમાં કઈ રીતે ઉપયોગ કરવો જોઈએ. તો નમસ્તે. મોરિંગા શું છે અને શા માટે એને અમેરિકાની અંદર જાદુઈ વૃક્ષ તરીકે ઓળખવામાં આવે છે? પાર્થભાઈ, તમારો સવાલ એકદમ અગત્યનો છે અને મારે દર્શક મિત્રોને ખાસ જણાવવાનું છે કે મોરિંગા, અમેરિકાએ નામ આપી દીધું મોરિંગા છે ને મોરિંગામાં આટલા આટલા બેનિફિટ છે ને આપણે એકદમ કૂદી પડીએ કે લા તો બહુ મોટું ઔષધ મળી ગયું આપણને. પણ મિત્રો, હું તમને જણાવવા માંગુ છું કે આ મોરિંગા, જેને આયુર્વેદમાં અમે સંસ્કૃતમાં શીઘ્રુ અથવા શોભાનજનક નામથી ઓળખીએ છીએ, 5000 વર્ષ પહેલાં આચાર્ય ચરકે એનું વર્ણન કરેલું છે. એટલે મોરિંગા અથવા તો શીઘ્રુ શોભાનજનક અથવા ગુજરાતીમાં જેને આપણે સરગવો કહીએ છીએ, સરગવોનું ઝાડ એ આયુર્વેદમાં 5000 વર્ષ પહેલાં વર્ણવેલું છે અને એના ઘણા બધા ફાયદા આયુર્વેદમાં બતાવેલા છે. અત્યારનું મોડર્ન સાયન્સ હવે રિસર્ચ કરીને બધા ફાયદા પર તો આપણું ધ્યાન દોરે છે, પણ આ જ વસ્તુ આયુર્વેદમાં ઘણા વર્ષો પહેલાં બતાવવામાં આવેલી છે. એટલે દર્શક મિત્રો, મારે તમને કહેવું છે કે તમે આયુર્વેદમાં જે કીધું છે એના પ્રિન્સિપલને ફોલો કરો તો તમે સ્વસ્થ રહી શકશો. એટલે આજે મોરિંગાની વાત આવી છે તો આપણે મોરિંગા વિશે હું તમને સમજાવીશ કે તમને કઈ રીતે ફાયદારૂપ થાય છે. તો હવે મોરિંગાના પાનમાંથી કયા કયા પ્રકારના મહત્વના ન્યુટ્રિયન્ટ્સ આપણને મળે છે? બેઝિકલી હું વાત કરું મોરિંગાની, તો ન્યુટ્રિશનની વાત પછી પણ આવીશું કે આયુર્વેદમાં એના વિશે શું કીધું છે હું તમને જણાવી દઉં. મોરિંગા વિશે આયુર્વેદમાં કહેવામાં આવ્યું છે કે રક્તશીઘ્રુ મહાવીર્યો મધુરશ્ચ રસાયણ સોફ આત્માન સમીર અર્તિ પિત્તશ્લેષ્માપસારક. રક્તશીઘ્રુ મહાવીર્ય મધુરશ્ચ રસાયણ. મહાવીર્ય છે, બહુ વધારે પડતું ઇફેક્ટિવ છે, રસાયણ છે, શરીરને રિજ્યુનેટ કરે છે, શરીરને નવું શરીર બનાવે છે, શરીરના કોષોની પ્રક્રિયા વધારે સુધારે છે, તો એ રસાયણ કર્મ કરે છે. એ ઉપરાંત શરીરમાં સમીર અને અર્તિ, પિત્ત, સમીર એટલે કે વાયુ મટાડે છે, અર્તિ એટલે કે શરીરમાં દુખાવો હોય તો એ મટાડે છે, અને પિત્તના રોગો મટાડે છે. એટલે શરીરની ઇમ્યુનિટી માટે, શરીરના રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે અથવા શરીરની સ્વસ્થ અવસ્થાને મેન્ટેન કરવા માટે શીઘ્ર બહુ ઉપયોગી છે. ન્યુટ્રિશન લેવલની વાત કરીએ તો ન્યુટ્રિશનમાં માટે એમાં ઘણા બધા પ્રકારના ન્યુટ્રિયન્ટ્સ છે, લગભગ 92 પ્રકારના ન્યુટ્રિશન્સ છે. એ ઉપરાંત એમાં ઘણા બધા વિટામિન સી, વિટામિન ઈ, કેલ્શિયમ, આયર્ન, પોટેશિયમ, આ બધા જે તત્વો જે છે, માઇક્રોન્યુટ્રિશન કહેવાય, એ પણ ઘણા વધારે પ્રમાણમાં રહેલું હોય છે. એટલે એઝ પર મોડર્ન સાયન્સ એનું ઇફેક્ટિવ વેલ્યુ વધારે છે, એ જ રીતે આયુર્વેદની દ્રષ્ટિએ પણ એ ઘણું ઉપયોગી છે. તો હવે કેટલી ઉંમરના લોકો છે તે પોતાના રોજિંદા જીવનમાં મોરિંગા પાવડરનો ઉપયોગ કરી શકે? જો બેઝિકલી વાત એ કરવાની કે મોરિંગા છે એ આપણી કાષ્ઠ ઔષધિ છે. એટલે કાષ્ઠ ઔષધિ એટલે સાદી ભાષામાં સમજાવું તો એ જડીબુટી છે. ઝાડ પણ જેમ આપણે ઘરના વાડામાં પણ ઉગાડી શકીએ છીએ, અથવા તો બગીચામાં પણ ઉગાડી શકીએ છીએ, અથવા તો જંગલમાંથી પણ મળે છે. એટલે મતલબ કુદરતી વસ્તુ છે, કુદરતી ઔષધિ છે. એટલે એનો ઉપયોગ કોઈ પણ ઉંમરની વ્યક્તિ કરી શકે છે. એને નાના ઉંમરના બાળકોથી લઈને વૃદ્ધ વ્યક્તિઓ પણ એનો ઉપયોગ કરી શકે છે. હા, નો ડાઉટ એનો ડોઝ અલગ હોય છે, એને ઉપયોગમાં લેવાની પદ્ધતિ અલગ હોય છે, બાકી કોઈ પણ વ્યક્તિ એનો ઉપયોગ કરી શકે છે. મોરિંગાને સુપરફૂડનો દરજ્જો શા માટે આપવામાં આવ્યો છે? આપણે આગળ વાત થઈ ગઈ છે કે મોરિંગામાં બધા ન્યુટ્રિશન વેલ્યુ છે એ વધારે પ્રમાણમાં રહેલું હોય છે. એટલે મતલબ કે એમાં વિટામિન સી પણ વધારે પ્રમાણમાં છે, વિટામિન ઈ વધારે પ્રમાણમાં છે, કેલ્શિયમ, આયર્ન, જે નોર્મલી આપણે દૂધમાંથી કેલ્શિયમ લઈએ છીએ, અથવા તો વિટામિન સી માટે આપણે ખાટા પદાર્થો એટલે કે મોસંબી, નારંગી જેવા પદાર્થ ખાઈએ છીએ, તો એ બધા કરતાં મોરિંગામાં ન્યુટ્રિશન વેલ્યુ વધારે હોય છે, ન્યુટ્રિશન તત્વમાં વધારે પ્રમાણમાં મળે છે. એટલે એને સુપર ફૂડ દરજ્જો આપ્યો છે. જો કોઈ વ્યક્તિ પોતાના રોજિંદા જીવનમાં મોરિંગા પાવડરનો ઉપયોગ કરે તો તેનાથી એને કયા કયા પ્રકારના હેલ્થ બેનિફિટ્સ થાય છે? હું તમને આ વિષય થોડો આયુર્વેદના દૃષ્ટિકોણથી સમજાવું, પછી તમને મોડર્ન આસ્પેક્ટ પર લઈ જાઓ. આયુર્વેદના દૃષ્ટિકોણથી જે મેં આગળ શ્લોક કીધો એ રીતે કે સમીર એટલે કે શરીરમાંથી વાયુ મટાડે છે, પિત્ત મટાડે છે, અને અર્તિ એટલે શરીરમાંથી દુખાવો મટાડે છે. એ રીતે શોફ શરીરમાંથી સોજો મટાડે છે.
એટલે એન્ટીઓક્સિડન્ટ છે, એન્ટી ઇન્ફ્લેમેટરી છે, શરીરના સોજા મટાડે છે, એન્ટીઓક્સિડન્ટ છે, શરીરને નવું બનાવે છે. સાથે સાથે એ સાંધાના જે આર્થરાઇટિસ, સાંધાના દુખાવાની સમસ્યા હોય છે, સાંધાના દુખાવાની સમસ્યામાં પણ કામ કરે છે. એ ઉપરાંત શરીરને જે કીધું છે રસાયણ, શરીરને નવું બનાવે છે. એટલે મતલબ મોટી ઉંમરના વ્યક્તિને જે ઉંમરને કારણે થાક લાગતો હોય, સાંધા ઘસાઈ ગયા હોય, પાચન શક્તિ બગડી હોય, તો એ વ્યક્તિ પણ મોરિંગાનો ઉપયોગ કરે તો એની પાચન શક્તિ સુધરે છે, શરીરમાં ન્યુટ્રિશન વેલ્યુ બધું જળવાઈ રહેશે. એ જ રીતે નાની ઉંમરનો બાળક, 8-10 વર્ષની ઉંમરનો બાળક એનો ઉપયોગ કરે તો એને શરીરમાં પણ જે પાચન શક્તિ સંબંધિત સમસ્યા હોય, અથવા કફને બધી પ્રોબ્લેમ થતો હોય તો એમાં એને રાહત રહે છે, એને સારું રહેશે. એ જ રીતે યુવાવસ્થાવાળો વ્યક્તિ, આપણી ઉંમરનો વ્યક્તિ કોઈ એનો ઉપયોગ કરે તો પણ એના શરીરમાં પાચન શક્તિ સારી રહેશે. અને જે રીતે કીધું હતું કે સુપર ફૂડ છે, એટલે એને પોષણ વેલ્યુ પણ મળતી રહેશે અને એનો ખોરાક તરીકે ઉપયોગ કરી શકે. તો હવે આપણે રોજિંદા જીવનમાં ઉપયોગમાં કઈ રીતે લઈ શકીએ મોરિંગા પાવડર? મોરિંગા જે આપણે કીધું છે કે સુપર ફૂડ તરીકે વપરાય છે, મતલબ એને ફૂડ તરીકે પણ ઉપયોગ કરી શકો અને તમે ઔષધ તરીકે પણ ઉપયોગ કરી શકો. બેઝિકલી જો માર્કેટમાં મોરિંગાની સિંગ મળે જ છે, તમે સિંગ લાવીને બાફીને સિંગ ખાવ તો પણ ચાલે. ઇવન સાઉથ ઇન્ડિયામાં એ લોકો જે સંભાર બનાવે છે, અને ઇવન આપણે પણ સાઉથ ઇન્ડિયન ડિશ ખાતા હોય છે, એમાં સંભારમાં મોરિંગાની ડિશ સિંગ આવે જ છે, કે મોરિંગાની સિંગ ખાવ તો તમે એ રીતે પણ તમે એનો ઉપયોગ કરી શકો. એ ઉપરાંત જે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કીધું કે મોરિંગાના પાવડરના થેપલા બનાવીને ખાય છે, પરોઠા ખાઈને ખાય છે. તો એ રીતે તમે ખોરાકમાં ઘઉં ચોખાના લોટની સાથે, ઘઉં, જુવાર, બાજરી એ બધા લોટની સાથે થોડો મોરિંગા પાવડર નાખીને એનો તમે ઉપયોગ કરો તો પણ તમારા શરીરમાં ન્યુટ્રિશન વેલ્યુ સારી રહેશે, પાચન શક્તિ જળવાઈ રહેશે, અને સાથે સાથે તમને પોષણ પણ મળશે અને એક પેટ પણ ભરાશે. નોર્મલી આપણે ખોરાક પેટ ભરવા માટે જ ખાતા હોઈએ છીએ, તો પેટ પણ ભરાશે. હા, એટલી વસ્તુ છે કે મોરિંગા કડવો લાગે છે, એટલે ટેસ્ટનો પ્રોબ્લેમ આવતો હોય તો થોડું ધ્યાન રાખવું પડે, બાકી તમે એનો ઉપયોગ કરી શકો. એ જ રીતે જે રીતે આપણા મોરિંગાનો આપણે આભ્યંતર, એટલે મતલબ ખાવા તરીકે અથવા ઔષધ તરીકે અંદર મોઢામાં લઈને આપણે ખાઈને ઉપયોગ કરીએ છીએ, એ જ રીતે એક્સટર્નલ શરીરની બહાર પણ જો મોરિંગાનો ઉપયોગ કરવામાં આવે, જેવું કે નાહવા માટે સાબુ બનાવ્યો છે, સાબુમાં મોરિંગાનો ઉપયોગ કરો, અથવા તો શેમ્પૂમાં તમે મોરિંગાનો ઉપયોગ કરો, તો એની ઇફેક્ટ તમારી સ્કિન પર પણ પડે છે, હેર ગ્રોથ પર, વાળ ખરતા હોય, વાળની ચામડી ડ્રાય થઈ ગઈ હોય, અથવા વાળમાં ખોડો થતો હોય, તો એ બધી જગ્યા પણ એનો બેનિફિટ મળે છે. તો એ રીતે તમે મોરિંગાનો અલગ અલગ રીતે ઉપયોગ કરી શકો, ઇન્ટરનલ અને એક્સટર્નલ બંને રીતે ઉપયોગ કરીને તમે સ્વસ્થ રહી શકો. ઉચ્ચ ગુણવત્તાવાળો મોરિંગા પાવડર જો કોઈએ જોઈતું હતું તે ક્યાંથી મેળવી શકે? ઉચ્ચ ગુણવત્તાવાળો મોરિંગા પાવડર જોઈતો તો સૌથી સારું તો એ જ છે કે આપણે ઝાડ પરથી પાંદડા તોડીને લાવીએ, અથવા એની સિંગ લાવીને સૂકવીને એનો પાવડર કરીને વાપરીએ, તો એ રીતે તમે એનો ઉપયોગ કરી શકો. જે તે બેસ્ટ રહેશે વસ્તુ. પણ તેમાં પ્રોબ્લેમ એ થાય કે આપણે હવે સિટીમાં રહીએ છીએ, સિટીમાં મોરિંગા શોધવું ક્યાં જવું, સરગવાનું ઝાડો શોધવા ક્યાં જવું, શોધીને લાઈન પછી સૂકવીએ. ઘરનું રોજબરોજનું કામગીરી કરતા હોય, બહેનો ઘરનું કામ કરતા હોય એમાં ઇન્વોલ્વ હોય, અને ભાઈઓ બહાર બજારમાં ને માર્કેટના કામમાં ઇન્વોલ્વ હોય, તો મોરિંગાને સૂકવવાનું ક્યાં, સૂક્યા પછી એને સાફ કેવી રીતે કરવાનું, એનો પાવડર કેવી કરો, એ બધી કડાકૂટો હોય તો તમે રેડીમેડ માર્કેટમાં જે પાવડર મળે છે એ લઈ શકો. એ જ રીતે ફાર્મસીવાળા પણ મોરિંગા પાવડર બનાવે છે, જે રીતે ત્રિશુલ વેલનેસ ફાર્મસી જે મોરિંગા પાવડર બનાવે છે, જે નેચરલી સારું મોરિંગા કલ્ટિવેટ કરાવીને અને સાથે પોતાની દેખરેખ હેઠળ પાવડર બનાવે છે, તો એ પાવડરનો પણ તમે ઉપયોગ કરી શકો છો. ખૂબ ખૂબ આભાર જાગૃતભાઈ કે તમે આજે અમને જે મોરિંગા વિશે માહિતી આપી, જેનાથી ઘણા લોકો જાગૃત થશે કે શું ખરેખર આના ફાયદા છે અને દૈનિક જીવનમાં ઉપયોગી છે, કે જે હેલ્થ કોન્શિયસ લોકો છે તેને આની માહિતી મળશે અને તે પોતે પોતાના રોજિંદા જીવનમાં મોરિંગાનો ઉપયોગ કરશે. ખૂબ ખૂબ આભાર. નમસ્કાર.